તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના એવા આઈસીઈના મેગેઝિન વિશે। મિત્રો આપ સૌને ખ્યાલ જ હશે, જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો મિત્રો તમને આઈડિયા હશે કે આઈસીનું કરંટ અફેર દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે કેટલું અગત્યનું છે। કારણ કે જે પણ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તે મોટા ભાગે આઈસીનું કરંટ અફેર્સ વાંચતા હોય છે અને મિત્રો આઈસીનું કરંટ અફેર્સ દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતું હોય છે। તો મિત્રો આપ જો અમારી આ ચેનલની અંદર પહેલી વાર આવ્યા હો તો ખાસ કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો હજી સુધી વિડીયોને લાઇક ના કર્યું હોય તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો। અને ત્યારબાદ મિત્રો જે પણ મિત્રો અથવા તમારા સગા સંબંધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય એ લોકો સુધી આ વિડીયોની લિંકને શેર કરી દેજો। તો મિત્રો હવે તમારો વધારે ટાઈમ વેસ્ટ ના કરતા ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ ફેબ્રુઆરી 2023નું કરંટ અફેર્સ। અને મિત્રો આ વિડીયોની અંદર આપણે 5/2/2023 થી 11/2/2023ના જે કરંટ અફેર્સ છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે। અને મિત્રો તમને જણાવી દઉં કે આઈસીજી છે એના સંપાદક અને ડાયરેક્ટર છે મૌલિક ગોધિયા। ત્યારબાદ મિત્રો અહીંયા તાજેતરની અંદર જે બી ઘટનાઓ બની છે તેના અહીંયા ઇમેજીસ આપેલા છે। તો આગળ વાત કરીએ તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે આઈસીના વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ અને આઈસીની જે વેબસાઇટ, એપ્લિકેશન અને યુટ્યુબ ચેનલની લિંક નીચે આપેલી છે, જેના ઉપર ક્લિક કરી અને તમે આઈસીના પ્લેટફોર્મ સાથે જોઈન થઈ શકો છો। આગળ વાત કરીએ સ્પર્ધાત્મક પરીક્ષાની લેટેસ્ટ માહિતી અને ફ્રી મટીરિયલ્સ તેમજ રેગ્યુલર કરંટ અફેર મેળવવા માટે અહીંયા ઘણી બધી લિંકો આપેલી છે અને વોટ્સએપ નંબર આપેલો છે, તેના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ ટાઈમલાઈન એટલે કે અનુક્રમણિકા વિશે। પ્રથમ છે કે હરિયાણાના સૂરજકુંડ ખાતે સૌથી મોટા હસ્તકલા મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને 2025 મેડ્રિડ ઇન્ટરનેશનલ બુક ફેરની અંદર ભારતની થીમ કન્ટ્રી હશે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ફરી દુનિયાના લોકપ્રિય નેતા બન્યા છે। ત્યારબાદ મિત્રો તેના પ્રશ્નો અને જવાબો આપેલા છે। ત્યારબાદ મિત્રો 6 ફેબ્રુઆરી 2023 અને ત્યારબાદ 7 ફેબ્રુઆરી 2023 એવી રીતે ઘણા બધા કરંટ અફેરના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આગળ વાત કરીએ 5 ફેબ્રુઆરી 2023 અને રવિવારનો કરંટ અફેર વિશે। તો હરિયાણાના સૂરજકુંડ ખાતે સૌથી મોટા હસ્તકલા મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તાજેતરની અંદર ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે હરિયાણાના ફરીદાબાદ ખાતે 36મા સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું। 3 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી 2023 દરમિયાન હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના સૂરજકુંડ ખાતે 36મા સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો 2023 એટલે કે 36મો સૂરજકુંડ ઇન્ટરનેશનલ ક્રાફ્ટ મેળા 2023નું આયોજન કરવામાં આવ્યું હતું। આગળ વાત કરીએ સૂરજકુંડ ખાતે યોજાયેલો આ મેળો વિશ્વનો સૌથી હસ્તકલાનો મોટો મેળો છે અને સૂરજકુંડ ખાતે યોજાતા આ મેળાનો પ્રારંભ વર્ષ 1987થી થયો હતો। શ્રી જગદીપ ધનખરે આ પ્રસંગે દરેકને વિનંતી કરી હતી કે તેઓ તેમના મિત્રો અને સંબંધીઓને ભેટો શોધતી વખતે સ્થાનિક રીતે ઉત્પાદિત હસ્તકલા વસ્તુઓને ધ્યાનમાં આપે। આગળ વાત કરીએ આ મેળાની અંદર લાખો પ્રવાસીઓ ભાગ લે છે અને આ મેળાની અંદર અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કારીગરો પોતાની હસ્તકલા તથા સંસ્કૃતિનું પ્રદર્શન કરે છે। મેળાનું આયોજન આ મેળાની અંદર દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની અંદર સૂરજકુંડ મેળા ઓથોરિટી અને હરિયાણા ટુરિઝમ દ્વારા કેન્દ્રીય પ્રવાસન, કાપડ અને સંસ્કૃતિ અને વિદેશ મંત્રાલયના સહયોગથી કરવામાં આવે છે। ભાગીદાર રાજ્ય અને થીમ સ્ટેટની વાત કરીએ તો સૂરજકુંડ મેળાનું આયોજન દર વર્ષે એક નવી થીમ પર કરવામાં આવે છે અને તેના મેળાના આધારે શણગારવામાં આવે છે। આ અંતર્ગત આ મેળાની અંદર થીમ સ્ટેટ તરીકે આ વર્ષે પૂર્વોત્તર ક્ષેત્ર એટલે કે નોર્થ ઈસ્ટર્ન રીજન NER છે અને જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે। જેમાં અરુણાચલ પ્રદેશ
પૂર્વોત્તર ક્ષેત્રે ભારતની લુક ઈસ્ટ અને એક્ટ ઈસ્ટ પોલિસીની અંદર મહત્વનો હિસ્સેદાર છે. આ રાજ્યો એક મંચ પર તેમની હસ્તકલા પ્રદર્શિત કરવા ભેગા થશે. આગળ વાત કરીએ ભાગીદાર રાષ્ટ્રો, તો શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન એટલે કે SCO એ 36માં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો 2023માં ભાગીદાર રાષ્ટ્ર છે. આ વર્ષે મેળાની અંદર 25થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે. 2025ની અંદર મેડ્રિડ ઇન્ટરનેશનલ બુક ફેરની અંદર ભારતની થીમ કન્ટ્રી હશે. આગળ વાત કરીએ ભારતના સ્પેનના રાજદૂત શ્રી જોસ મારિયા રીડોએ જણાવ્યું છે કે 2025માં મેડ્રિડ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાની અંદર ભારતે કેન્દ્રીય દેશ તરીકે આમંત્રિત કરવામાં આવશે. એટલે કે 2025ની અંદર મેડ્રિડ ઇન્ટરનેશનલ બુક ફેર અથવા 2025 મેડ્રિડ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો માટે ભારત થીમ કન્ટ્રી હશે. મેડ્રિડ પુસ્તક મેળો 1993થી સ્પેનની અંદર યોજાય છે. વિશ્વભરના પ્રકાશકો દ્વારા અસંખ્ય સ્ટોલ ઊભા કરવામાં આવે છે અને તથા મેળાનું આ દરમિયાન બુક સાઇનિંગ ઇવેન્ટ્સ પણ યોજવામાં આવે છે. મેળાની અંદર વેચાતા મોટા ભાગના પુસ્તકો સ્પેનિશ બોલાતા લોકોનો છે અને જો કે તે ગેસ્ટ કન્ટ્રી બુકને પ્રોત્સાહન આપે છે. 2025ના મેળામાં ભારતીય પુસ્તકોનો પ્રચાર કરવામાં આવશે. જાન્યુઆરી 2023ની અંદર કોલકાતામાં આયોજિત આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા માટે સ્પેન થીમ દેશ હતો. આગળ વાત કરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ફરી દુનિયાના લોકપ્રિય નેતા બન્યા છે. તો 2023ની અંદર મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા હતા. આગળ વાત કરીએ ગ્લોબલ લીડર એપ્રુવમેન્ટ રેટિંગની, તો યુએસ સ્થિત કન્સલ્ટિંગ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને 78%ના એપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના લોકપ્રિય નેતા ગણાવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી જો બાઇડન અને બ્રિટનના વડાપ્રધાન શ્રી ઋષિ સુનક સહિત અન્ય દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ રાખીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પોલ રેટિંગ માટે 22માં વૈશ્વિક નેતાઓનો સર્વે કરવામાં આવ્યો હતો અને યાદીની અંદર બીજા સ્થાને મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેસ ઓબ્રેડોર છે, જેમને 68% એપ્રુવલ રેટિંગ પ્રાપ્ત થયું છે. જ્યારે ત્રીજા નંબરના સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલન બેરસેટ છે, જેમને 62% એપ્રુવલ રેટિંગ મળ્યું છે. આગળ વાત કરીએ નોંધ વિશે, તો યુએસ સ્થિત મોર્નિંગ કન્સલ્ટે 2014માં સ્થાપેલી એક બિઝનેસ ઇન્ટેલિજન્સ કંપની છે અને આ કંપની ઓનલાઈન સર્વેક્ષણ સંશોધન ટેકનોલોજીમાં નિષ્ણાત છે. તે બિઝનેસ માર્કેટિંગ, અર્થશાસ્ત્ર અને રાજકારણની અંદર સંસ્થાઓને વૈશ્વિક સર્વેક્ષણ સંશોધન સાધનો, ડેટા સેવાઓ અને સમાચાર પ્રદાન કરે છે. ધોરણ 12 પાસ માટે સુવર્ણ તકની વાત કરીએ તો આઈસીના જૂના વિદ્યાર્થીઓને 50% ડિસ્કાઉન્ટ સાથે સરકારી નોકરી મેળવવા માટે જનરલ બેચનું આયોજન કરવામાં આવ્યું છે અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને સરકારશ્રીની કોચિંગ સહાય અંતર્ગત વહેલા તે પહેલાંના ધોરણે ફ્રી બેચ, નવા અભ્યાસક્રમ મુજબની પરીક્ષાલક્ષી તૈયારી, સ્માર્ટ વર્ક અને સમજણ શક્તિના સમન્વયથી અભ્યાસ પરીક્ષાલક્ષી મટીરિયલ્સ તેમજ ફ્રી બુક્સનું આયોજન કરવામાં આવ્યું છે. જો તમારે રજિસ્ટ્રેશન કરાવવું હોય તો મિત્રો અહીંયા નંબર આપેલો છે તેના ઉપર કોન્ટેક કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આગળ વાત કરીએ સન્ડે ક્વેશ્ચનની, તો તાજેતરની અંદર ભારતના કયા રાજ્યની અંદર સૌથી મોટા હસ્તકલા મેળાનું આયોજન થયું હતું? તો મિત્રો એનો સાચો જવાબ આવશે બી, હરિયાણા. તાજેતરની અંદર ભારતમાં હરિયાણામાં આવેલા કયા સ્થળે વિશ્વની અંદર સૌથી મોટા હસ્તકલા મેળાનું આયોજન થયું હતું? એનો સાચો જવાબ આવશે સૂરજકુંડ, જિલ્લો ફરીદાબાદ. વર્ષ 2023માં હરિયાણાના જિલ્લાના કેટલામાં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો યોજાયો છે? તો ડી, 36મો. તાજેતરની અંદર હરિયાણામાં યોજાયેલો 36મો સૂરજકુંડ હસ્તકલા મેળો 2023માં થીમ સ્ટેટ તરીકે કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ ક્ષેત્રની પસંદગી કરવામાં આવી છે? તો સી, પૂર્વોત્તર ક્ષેત્ર NER. તાજેતરની અંદર હરિયાણામાં યોજાયેલા 36મા સૂરજકુંડ હસ્તકલા મેળો 2023માં કયા દેશ ક્ષેત્ર જૂથ ભાગીદાર રાષ્ટ્ર બન્યું હતું? તો એ SCO. 2025માં મેડ્રિડ ઇન્ટરનેશનલ બુક ફેરની અંદર કયો દેશ થીમ કન્ટ્રી હતો? તો સી, ભારત.
તાજેતરની અંદર મોર્નિંગ કન્સલ્ટ દ્વારા કરવામાં આવેલી એક સર્વે મુજબ કયા નેતા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા એટલે કે આ યાદીની અંદર ટોચ પર છે? તો સી નરેન્દ્રભાઈ મોદી. 6 ફેબ્રુઆરી 2023 મંડેની વાત કરીએ તો અમેરિકાના ચીનનો જાસૂસી બલૂન તોડી પાડવામાં આવ્યો હતો. અમેરિકાની સેનાએ જાન્યુઆરી 2023ના અંત સુધીમાં અલાસ્કા નજીક એક ચીની જાસૂસી બલૂન જોયો હતો અને આ ઉપરાંત અમેરિકાના અન્ય મહત્વના ક્ષેત્રોમાં પણ આ બલૂન ઉડતું જોવા મળ્યું હતું. અમેરિકાની સેનાને શંકા હતી કે બલૂન જાસૂસી કરી રહ્યું છે અને અહીંની જાણકારી ચીન સુધી પહોંચાડે છે. આ બલૂન 60,000 ફૂટની ઊંચાઈ પર ઉડતો હતો, જો કે અમેરિકાના લોકો માટે કોઈ ખતરો ન હતો. યુએસ આર્મીને આ બલૂનને તેના F-22 ફાઇટર જેટથી તોડી પાડ્યું હતું. આ દરમિયાન 1,000થી વધુ ગોળીઓ છોડવામાં આવી હતી અને જાસૂસી બલૂન એટલે કે સ્પાય બલૂન બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જાસૂસી ફુગ્ગાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શીત યુદ્ધ દરમિયાન જ્યારે યુએસએ સોવિયત યુનિયન અને ચીન પર ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે સેંકડો ફુગ્ગાઓ લોન્ચ કર્યા હતા, ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેનો સૌથી વધુ ઉપયોગ 18મી સદીની અંદર ફ્રેન્ચ યુદ્ધો દરમિયાન થયો હતો. માનવરહિત ડ્રોન અને ઉપગ્રહો ઉપયોગને કારણે તેમનો ઉપયોગ ઘટ્યો છે, પરંતુ ઘણા દેશો હજુ પણ દેખરેખ માટે ફુગ્ગાઓનો ઉપયોગ કરે છે. ઊંચાઈએથી ઉપગ્રહોની વિપરીત જાસૂસી બલૂન અથવા જાસૂસી ફુગ્ગાઓ સૌથી ઊંચાઈ પર જોઈ શકે છે અને તેમજ જાસૂસી ફુગ્ગાઓમાંથી જે દ્રશ્યો જોવા મળે છે તે વધુ સ્પષ્ટ અને લાંબા હોય છે. દાયકાઓથી ચીન તેની સરહદ નજીક યુએસ જહાજો અને જાસૂસી વિમાનો દ્વારા દેખરેખ અંગે ફરિયાદ કરી છે, જે કેટલીકવાર અથડામણની અંદર પરિણમે છે અને ચીનના મતે આ બલૂન રિસર્ચ માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે પોતાનો રસ્તો ખાઈ બેઠો હતો. આગળ વાત કરીએ ભારત ફ્રાન્સ યુએઈ ત્રિપક્ષીય કરાર વિશે. તો તાજેતરની અંદર ભારત ફ્રાન્સ સંયુક્ત આરબ અમીરાતે આબોહવા પરિવર્તનની અસરોને હળવી કરવા અને જૈવ વિવિધતાને સુરક્ષિત અથવા તેમજ પરમાણુ અને સૌર ઉર્જાના વિકાસ પર સહકાર આપવા સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું હતું. સપ્ટેમ્બર 2022ની અંદર યુએસ જનરલ એસેમ્બલી દરમિયાન ત્રિપક્ષીય પર પ્રથમ વખત ચર્ચા કરવામાં આવી હતી અને આ પહેલ નીચેના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. પરમાણુ અને સૌર શક્તિની વાત કરીએ તો આબોહવા પરિવર્તન અને જૈવ વિવિધતા, આગળ છે સંરક્ષણ તૈયારી અને ચેપી રોગોનો સામનો કરવો. ત્યારબાદ છે ત્રિપક્ષીય સહકારોનો એજન્ડા, તે સૌર અને પરમાણુ ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉર્જા ક્ષેત્રોની અંદર સહકાર પ્રોજેક્ટની ડિઝાઇન અને અમલીકરણને પ્રોત્સાહન આપવા માટે એક મંચ તરીકે સેવા આપશે અને આ પહેલ આબોહવા પરિવર્તન સામેની લડાઈ અને જૈવ વિવિધતાના રક્ષણમાં પણ મદદ કરશે. ખાસ કરીને હિન્દ મહાસાગરના ક્ષેત્રમાં ત્રણેય પક્ષો ભારતના મિશન લાઇટમાં નેજા હેઠળ પરિપત્ર અર્થતંત્રના ક્ષેત્રમાં સહયોગ કરવા ઈચ્છે છે. તેઓ યુએઈની આગેવાની હેઠળ મેંગ્રોવ્સ એલાયન્સ ફોર ક્લાઇમેટ તથા ભારત અને ફ્રાન્સની આગેવાની હેઠળ ઇન્ડો પેસેફિક પાર્ટનરશિપ જેવી પહેલો દ્વારા તેમનો સહકાર સાધવા સંમત થયા હતા. ત્રણેય દેશો સંરક્ષણ ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા, ચેપી રોગો સામે લડવા અને વૈશ્વિક આરોગ્ય સંસ્થા, ગાવી વેક્સિન એલાયન્સ, ગ્લોબલ ફંડ જેવી આરોગ્ય સંસ્થાઓમાં સહકારને પ્રોત્સાહન આપવા સંમત થયા છે. આ ઉપરાંત ત્રણેય દેશો એક આરોગ્ય અભિગમને અમલમાં મૂકવા માટે મજબૂત સહકાર સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે, તેમજ વિકાસશીલ દેશોની અંદર બાયોમેડિકલ નવીનતા અને ઉત્પાદનની અંદર સ્થાનિક ક્ષમતાનો વિકાસને ટેકો આપશે. ત્યારબાદ ભારત G20 યજમાની કરી રહ્યું છે અને યુએઈ COP28નું આયોજન કરી રહ્યું છે. આ પહેલ વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા ઉત્તમ પ્લેટફોર્મ છે અને આ પહેલ ટકાઉ પ્રોજેક્ટ પર કામ કરતી એજન્સીઓ અને હિતધારકોને એકસાથે લાવશે. આ ઉપરાંત દેશોને તેમની તકનીકી, સામાજિક અને આર્થિક નીતિઓને રૂપરેખા બનાવવાની તક મળે છે. આગળ વાત કરીએ દેવઘર માર્ટ. ઝારખંડના સ્થાનિક કારીગરો માટે ઓનલાઈન બજાર એટલે કે દેવઘર માર્ટની સ્થાપના કરવામાં આવી છે.
દેવઘર માર્ટ એ સ્થાનિક કળા અને હસ્તકલા વેચતી ઈ-કોમર્સ વેબસાઇટ છે. તેનું લોકાર્પણ શ્રી મંજુનાથ ભંજંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ મૂળ વાંસના કારીગર સમુદાયના છે. તેમના ગામમાં 34થી વધુ વિવિધ કારીગરો પરિવારો છે અને દેવઘર માર્ટ દ્વારા શ્રી મંજુનાથે તેમની સામુદાયિક કુશળતા લોકો સુધી પહોંચાડી છે. આગળ વાત કરીએ દેવઘર માર્ટની, તો દેવઘર માર્ટ શરૂ કરવાનો ઉદ્દેશ કારીગરો અને કારીગરોની કૃતિઓને દેશ વૈશ્વિક બજારમાં લઈ જવાનો છે અને આ પ્લેટફોર્મ મુખ્યત્વે સ્થાનિક કલા અને હસ્તકલાને લક્ષ્ય બનાવે છે. તે મીઠાઈઓ, પેડા, કપડાં, હસ્તકલા, લલિત કળા, ઔદ્યોગિક ઉત્પાદનો, વન ઉત્પાદનો, અગરબત્તીઓનું વગેરેનું વેચાણ કરે છે તથા પ્રદેશની સ્થાનિક વસ્તી આ તમામનું ઉત્પાદન કરે છે. આ પહેલ મુખ્યત્વે પ્રદેશના આદિવાસી લોકોની કલા અને હસ્તકલાને ટેકો આપવા માટે શરૂ કરવામાં આવી છે. દેવઘર ઝારખંડનું મહત્વનું શહેર છે. બૈદ્યનાથ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક અહીં સ્થિત છે. આ શહેર સામાન્ય રીતે તેની વિવિધતા માટે ઝારખંડની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાય છે. દેવઘરમાં ખોરધા અને સંસ્થાની મુખ્ય જાતિઓ છે. એર માર્શલ એપી સિંઘે ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ બન્યા હતા અને એર માર્શલ ઓફિસર એપી સિંઘ અમરપ્રીત સિંઘની તાજેતરમાં ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ તરીકે એર માર્શલ સંદીપ સિંહનું સ્થાન લેશે, જેઓ તાજેતરની અંદર નિવૃત્ત થયા છે. એપી સિંઘ નેશનલ ડિફેન્સ એકેડેમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમને 21 ડિસેમ્બર 1984ના રોજ ભારતીય વાયુસેનાના ફાઇટર ટીમની અંદર કમિશન આપવામાં આવ્યું હતું. તેમણે ફાઇટર પાયલટ તરીકે 4,900 કલાકથી વધુ સમય સેવા આપી હતી. તેમણે MiG-27 સ્ક્વોડ્રન કમાન્ડિંગ ઓફિસર તરીકે પણ સેવા આપી છે. આગળ વાત કરીએ નોંધ, એર માર્શલ ભારતીય વાયુસેનાની અંદર બીજા ક્રમે છે અને તે અધિકારી 3 સ્ટાર ધરાવે છે. હાલની અંદર ભારતીય વાયુસેનાના અધ્યક્ષ શ્રી વિવેક રામ ચૌધરી છે. હવે આગળ વાત કરીએ મંડે ક્વેશ્ચનની, એટલે કે મિત્રો સોમવારના રોજના પ્રશ્નો છે જે પૂછાયા હતા કરંટ અફેર્સના તેના વિશે. તાજેતરની અંદર અમેરિકાની સેનાએ કયા દેશને જાસૂસી બલૂન તોડી પાડ્યો હતો? તો બી ચીન. ભારત, ફ્રાન્સ અને યુએઈ પરસ્પર હિતના વિવિધ ક્ષેત્રોની અંદર સહકારને વિસ્તૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઔપચારિક ત્રિપક્ષીય સલાહકાર પહેલ સ્થાપિત કરવા સંમત થયા હતા. તો આ ત્રિપક્ષીય સહકારના એજન્ડા વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો એ 1, 2 અને 3. તાજેતરની અંદર ચર્ચામાં રહેલ દેવઘર માર્ટ કયા રાજ્યના સ્થાનિક કારીગરો માટે ઓનલાઈન બજાર છે? તો ડી ઝારખંડ. તાજેતરની અંદર કોની ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો એ એપી સિંઘ. ગંગા બેસિનમાં ભૂગર્ભ જળની અછત. તાજેતરની અંદર એક અભ્યાસ મુજબ ભારતીય ગંગા બેસિનની અંદર ભૂગર્ભ જળના સંગ્રહનું સ્તર દર વર્ષે 2.6 સેન્ટીમીટર ઘટી રહ્યું છે અને અહેવાલમાં જણાવ્યા મુજબ ગંગા બેસિનના જળચર જળભર એ વિશ્વના ભૂગર્ભ જળના સૌથી મોટા જળાશયોમાંનું એક છે. આગળ વાત કરીએ અહેવાલોના તારણો વિશે. સૌપ્રથમ ટીમે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ પાસેથી 1996 અને 2017 વચ્ચેના ભૂગર્ભ જળ સ્તરનો ડેટા એકત્રિત કર્યો હતો, જેના વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે વર્ષ 1996થી 2017ની વચ્ચે સરેરાશ ભૂગર્ભ જળ સ્તર 2.6 સેમી વર્ષ 1ના દરે ઘટી રહ્યું છે. ગ્રેવિટી રિકવરી એન્ડ ક્લાઇમેટ એક્સપેરિમેન્ટ GRACEમાંથી મળેલા સેટેલાઇટ ડેટાના વિશ્લેષણ દર્શાવે છે કે દર વર્ષે 1.7 સેમી એકનું સરેરાશ નુકસાન થયું છે. નોંધનીય છે કે ગ્રેસ ઉપગ્રહ 2002માં લોન્ચ કરવામાં આવ્યો હતો, જે જમીન, બરફ અને સમુદ્ર પર પૃથ્વીના જળાશયોને માપે છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળની અંદર સરેરાશ સંગ્રહમાં ઘટાડો અનુક્રમે 2 સેમી વર્ષ 1 સેમી અને 1 સેમી વર્ષ 1, 0.6 સેમી વર્ષ 1 હોવાનો અંદાજ હતો. રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીની અંદર આ અસરો જોવા મળી હતી. સરેરાશ સંગ્રહની અંદર અનુક્રમે લગભગ 14 સેમી વર્ષ 1, 1.75 સેમી વર્ષ 1 અને 7.2 વર્ષ સેમી વર્ષ 1નો ઘટાડો થયો હતો. પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દેશોની અંદર જેમાં કૃષિ ક્ષેત્રો અને શહેરી વિસ્તારો જેમ કે દિલ્હી અને આગ્રાને સૌથી વધુ નુકસાન થયું છે.
દિલ્હી અને હરિયાણાની અંદર ભૂગર્ભ જળ ઉપાડ પર ઊંચો છે, જે ભારે ઘટાડાનો ઉલ્લેખ કરે છે. બ્રહ્મપુત્રા બેસિનની અંદર ગંગા અને સિંધુ બેસિન કરતાં ભૂગર્ભ જળના સ્તરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ભારત ઉર્જા સપ્તાહ 2023ની વાત કરીએ તો કર્ણાટકના બેંગલુરુની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા એનર્જી વીકનું ઉદ્ઘાટન કર્યું હતું. ઇન્ડિયા એનર્જી વીકનું આયોજન બેંગ્લોરની અંદર 6 થી 8 ફેબ્રુઆરી 2023 દરમિયાન થયું હતું. આ ઇવેન્ટ ઉર્જા સુરક્ષા અને ભારતના ઉર્જા સંક્રમણ લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમાં 2070 સુધીની અંદર નેટ શૂન્ય ઉત્સર્જન લક્ષ્ય સિદ્ધિનો સમાવેશ થાય છે. ઇવેન્ટની મુખ્ય વિશેષતા 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 84થી વધુ આઉટલેટ્સની અંદર E20 ઇંધણનું લોન્ચિંગ થશે. ઇન્ડિયા એનર્જી વીક 2023નું મહત્વ. ઇન્ડિયા એનર્જી વીક સમગ્ર વિશ્વની અંદર લોકપ્રિય થઈ રહ્યું છે, કારણ કે તે વૈશ્વિક ઉર્જા કટોકટીના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. રશિયા યુક્રેનના કારણે આ સંકટ ઊભું થયું છે અને યુક્રેનની અંદર રશિયાની કાર્યવાહીનો સામનો કરવા માટે યુરોપિયન યુનિયને અનેક પગલાં લીધા હતા. ભારત ગેસ આધારિત અર્થવ્યવસ્થા બનવા અને 2070 સુધીની અંદર નેટ શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવા તેના પ્રયત્નોને વેગ આપે છે. ઝડપથી વિકાસશીલ દેશ તરીકે અને ટૂંક સમયની અંદર વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાષ્ટ્ર બનવા માટે ભારતનું ઉર્જા સંક્રમણ વૈશ્વિક ઉર્જા બજારોમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. આગળ વાત કરીએ ઇન્ડિયા એનર્જી વીક 2023ના મુખ્ય ઉત્પાદનો અને મુદ્દાઓ. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ E20 ઇંધણ લોન્ચ કર્યું હતું તથા તુમકુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની હેલિકોપ્ટર ફેક્ટરીને રાષ્ટ્રપતિને સમર્પિત કર્યું હતું. સરકાર 2025 સુધીમાં ઇથેનોલનું સંપૂર્ણ 20% મિશ્રણ હાંસલ કરવાનું લક્ષ્ય ધરાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા UN બોટ TLED પહેલ શરૂ કરવામાં આવી હતી. આ પહેલનો હેતુ સિંગલ યુઝ પ્લાસ્ટિકને તબક્કાવાર રીતે દૂર કરવાનો હતો. આગળ વાત કરીએ જેલ, HPCL, IOCL, BPCL અને ONGE ટોટલ ગેસ જેવા ભારતીય કંપનીઓ નવા ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કર્યું હતું. ઓઇલ કંપનીઓ 2G ઇથેનોલ પ્લાન્ટ અને 3G ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવા વિશે વિગતવાર ચર્ચા કરશે. ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના આશ્ચર્ય હેઠળ આયોજિત ઇન્ડિયા એનર્જી વીક એ ભારત સરકારના સર્વોચ્ચ સ્તરે સમર્થિત એકમાત્ર અને સર્વગ્રાહી આંતરરાષ્ટ્રીય ઉર્જા ઇવેન્ટ છે, જેમાં તમામ જાહેર ક્ષેત્રના ઉપક્રમોથી ભાગીદારી છે અને સત્તાવાર રીતે ફેડરેશન ઓફ ઇન્ડિયા પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીથી સાથે સમર્થિત છે. E20 ઇંધણની વાત કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા એનર્જી વીક 2023 ઇવેન્ટ અને E20 ઇંધણ લોન્ચ કર્યું હતું. ભારતની અંદર 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર ફેલાયેલા 83 સ્થળોએ આ ઇંધણ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ HPCL દ્વારા આયોજિત ગ્રીન મોબિલિટીને પણ લીલી ઝંડી આપી હતી. આગળ વાત કરીએ E20 ઇંધણ શું છે, તો E20નો અર્થ થાય છે ઇંધણની અંદર 20% ઇથેનોલ અને 80% ગેસોલિન હોય છે. E20 સંસ્થાઓ ગેસોલિન સાથે મિશ્રિત ઇથેનોલનું ગુણોત્તરને દર્શાવે છે. સાથે જ આજે ભારતની અંદર ઇથેનોલના મિશ્રણની ટકાવારી 10 છે, એટલે કે ભારત E20 ઇંધણનો ઉપયોગ કરી રહ્યો છે. વિશ્વના સૌથી મોટા બાયોફ્યુઅલ ઉત્પાદકો જેમ કે બ્રાઝિલ અને US પહેલાથી જ ઇંધણ સુરક્ષિત કરી ચૂક્યા છે. અને શા માટે E20 બાયોફ્યુઅલ છે, તો ઇથેનોલ કુદરતી સ્ત્રોત ખાંડને આથો બનાવીને આપવામાં આવે છે અથવા આથોની પ્રક્રિયામાં બળતણ તરીકે ઉપયોગી શેરડી, મકાઈ, ઘઉં વગેરે જેવા સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય તેવા પાકોમાં ઇથેનોલ બનાવી શકાય છે. તે સળગતી વખતે ખૂબ જ ઓછા અવશેષો છોડે છે અને તેથી હવાને સ્વચ્છ રાખે છે. ભારત ઘણી બધી શેરડીનું ઉત્પાદન કરે છે અને તેથી E20 દેશની ઇંધણની માંગને પહોંચી વળવાની સારી ક્ષમતા ધરાવે છે.
આગળ વાત કરીએ E20થી ભારતને કેવી રીતે ફાયદો થશે, તો ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ઓછું છે અને ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા યોજના પ્રમાણે વધી રહી નથી. આ ઉપરાંત અન્ય દેશોની સરખામણીમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન પણ ઓછું છે. E20 આ પરિસ્થિતિ માટે સારી પસંદગી છે. ભારત ચોખ્ખી શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. E20 ઇલેક્ટ્રિક વાહનો બંને ઉત્સર્જન મુક્ત દેશ બનાવવા માટે ઉપાય સાધવામાં આવી રહ્યો છે. આગળ વાત કરીએ ઇથેનોલની, તો ઇથેનોલ એક કાર્બનિક રાસાયણિક સંયોજન છે. તેનું રાસાયણિક સૂત્ર C2H6O સાથેનો સરળ આલ્કોહોલ છે. તે અસ્થિર જ્વલનશીલ રંગીન પ્રવાહી છે જેમાં લાક્ષણિક વાઇન જેવી ગંધ અને તીખો સ્વાદ હોય છે. શેરડી, મકાઈ, ઘઉં વગેરે જેવા સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે અને તેમાં પાકમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરી શકાય છે. ભારતમાં ઇથેનોલ મુખ્યત્વે શેરડીના મોલાસીસમાંથી બનાવવામાં આવે છે અને વિવિધ પ્રકારના મિશ્રણ ઉત્પાદનો બનાવવા માટે ગેસોલિન સાથે ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવે છે. ઇથેનોલમાં ઓક્સિજનના પરમાણુ હોય છે, તેથી પેટ્રોલ સાથે ઇથેનોલનું મિશ્રણ ઇંધણના વધુ સંપૂર્ણ કમ્બશન માટે પરવાનગી આપે છે, જેના પરિણામે પર્યાવરણીય પ્રદૂષકોના ઉત્સર્જનમાં ઘટાડો થાય છે. ભારતમાં સૌથી મોટું હેલિકોપ્ટર ઉત્પાદન એકમ તુમકુર, કર્ણાટક. તો ભારતની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટકના તુમકુર ખાતે દેશના સૌથી મોટા હેલિકોપ્ટર ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું હતું. આગળ વાત કરીએ નોંધનીય છે કે વર્ષ 2016ની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યુનિટનો શિલાન્યાસ કર્યો હતો અને આ યુનિટ હવે તેની કામગીરી શરૂ કરવા જઈ રહ્યું છે. હાલનો આ યુનિટ 1000થી વધુ હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે અને ભારતને હેલિકોપ્ટરની અંદર આત્મનિર્ભર બનાવશે. તાજેતરની અંદર ભારતીય વાયુસેના અને ભારતીય સેનાએ 15 LCH લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર એનાયત કરવામાં આવ્યા હતા, પરંતુ હવે 160 હેલિકોપ્ટરની જરૂરિયાત છે. નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ વિશે વાત કરીએ તો એકમનું સંચાલન HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. આ યુનિટ કર્ણાટકના તુમકુરમાં આવેલ છે અને તે 615 એકરની અંદર જમીનમાં ફેલાયેલ છે. આ હેલિકોપ્ટર ફેક્ટરી એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર ઉત્પાદન સુવિધા છે. આ યુનિટ 20 વર્ષની અંદર 1000 હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે અને હેલિકોપ્ટરનું વજન 3થી 15 ટન જેટલું હશે. આ સુવિધા વિસ્તારની અંદર પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત તે દેશની અંદર કોર્પોરેટ સામાજિક જવાબદારીઓમાં યોગદાન આપશે અને મુખ્ય ઉદ્દેશ આ સુવિધાઓને ભારતની તમામ હેલિકોપ્ટર જરૂરિયાતો માટે વન સ્ટોપ સોલ્યુશન બનવાનો છે. ભાવેશ બોલાવે. આગળ વાત કરીએ શરૂઆતમાં તે LCH અને LUH ઉત્પાદન કરશે અને પછીના તબક્કામાં તે ભારતીય મલ્ટી રોલ હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે. દર વર્ષે યુનિટ પ્રારંભિક તબક્કાની અંદર 30 હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે અને બાદમાં સંખ્યા વધારીને દર વર્ષે 60 અને પછી દર વર્ષે 90 કરવામાં આવશે. આગળ વાત કરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર એટલે કે LUHનું પણ અનાવરણ કર્યું હતું, જેનું ફ્લાઇટ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ LUH એ ચિત્તા અને ચેતક હેલિકોપ્ટરના રિપ્લેસમેન્ટ તરીકે ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યું છે અને તેનું સંચાલન ભારતીય સશસ્ત્ર દળ દ્વારા કરવામાં આવે છે. બેંગલુરુમાં વર્તમાન HAL સંકુલની કામગીરી ઓવરલોડ છે અને ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને વાયુસેના અને અર્ધલશ્કરી દળોની અંદર હેલિકોપ્ટરની જરૂરિયાત ખૂબ જ મોટી છે.
અને આ કારણોસર નવી સુવિધાઓ પૂરી કરવામાં આવી રહી છે. તાજેતરની અંદર એક અભ્યાસ મુજબ ભારતીય ગંગા બેસિનની અંદર ભૂગર્ભ જળના સંગ્રહનું સ્તર દર વર્ષે સેન્ટીમીટર ઘટી રહ્યું છે. તો અહીંયા આપેલું છે 2.6. તાજેતરની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે ઇન્ડિયા એનર્જી વીક અથવા ભારત ઉર્જા સપ્તાહનું આયોજન કર્યું હતું? તો બેંગલુરુ, કર્ણાટક. તાજેતરની અંદર ચર્ચામાં રહેલ E20 ઇંધણ નીચેના પૈકી કયા સાથે સંબંધિત છે? તો બી. ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ,